નાની ચીખલી ગામના લોકોએ કલેક્ટરને આપ્યું આવેદન। તાપી જિલ્લા મથક વ્યારા નજીકનું ગામ નાની ચીખલીના ગ્રામજનોએ રૂડી ગ્રામ સભા અને અનુસૂચિ 5 અને પેસા એક્ટ અનુસાર કરેલા ઠરાવ તાપી જિલ્લા કલેક્ટરને સુપ્રત કર્યા। વારંવાર નગરપાલિકા વ્યારા દ્વારા કરવામાં આવતા સર્વેને લઈ ગ્રામજનો જિલ્લા સેવા સદન ખાતે પોતાની રજૂઆતો કરવા આવ્યા હતા। નાની ચીખલી ગામ નગરપાલિકાના હદ વિસ્તારમાં નહીં આવતું હોય તેમ છતાં અનેક પ્રકારના સર્વે કરવામાં આવી રહ્યા હોવાના આરોપ લોકોએ લગાવ્યા। ગ્રામજનોએ ગ્રામસભાની પરવાનગી લીધા વગર જ કોઈ પણ કાર્ય ગામમાં નહીં કરવા અને ગામની શાંતિ ભંગ નહીં થાય તેનું તંત્રને ધ્યાન દોર્યું હતું। બ્યુરો રિપોર્ટ ગ્રામીણ ટુડે ન્યૂઝ તાપી। અમારું ગૌચર છે જીઆઈડીસી નાખવા એ લોકો માંગતા છે, અમારે આપવાનું નથી ના। નગરપાલિકામાં અમારું ગામ લેવા માંગે છે, અમારું ગ્રામ પંચાયત ચાલતી છે, અમે નગરપાલિકામાં આપવાના નથી। જય આદિવાસી, મારું નામ દિવેશભાઈ અરવિંદભાઈ ગામિત છે। હું ચીખલીનો રહેવાસી છું। અમારે આજે કલેક્ટર ઓફિસમાં એક ઠરાવ ગ્રામસભાનો ઠરાવ આપવા માટે આવ્યા છે, જેમાં એવો ઉલ્લેખ છે કે અમારા ગામની અંદર એટલે કે ચીખલી ગામની અંદર કેટલાક સમયથી વ્યારા નગરપાલિકાવાળા એ લોકોના લેટર પેડ પર પરમિશન આપે છે કે ચીખલી ગામમાં તમે સર્વે કરો, રેવન્યુ રેકર્ડની તપાસ કરો, પણ અમારું ગામ નગરપાલિકા હદમાં આવતું નથી। છતાં પણ નગરપાલિકાવાળા ગેરકાયદેસર રીતે અમારા ગામની અંદર સર્વે કરાવે છે। વારંવાર એ લોકોને ના પાડવા છતાં, ગામમાંથી ભગાવવા છતાં વારંવાર એ લોકો બહારના સર્વેયરોને મોકલે છે અને ગામમાં ભયનો માહોલ શાંતિભંગ કરી રહ્યા છે। એના માટે આજે અમે કલેક્ટરને આવેદન ઠરાવ આપ્યો છે કે અમારા ગામની અંદર હવે પછી કોઈ પણ પ્રકારે આ પ્રકારનો સર્વે કરવામાં આવશે નહીં, અને જો કોઈ સર્વે કરતા દેખાશે તો એમની સાથે જે કંઈ પણ થશે એની જવાબદારી તંત્રની રહેશે, ગામ લોકોની કોઈ જવાબદારી રહેશે નહીં। અમારા ગામમાં અગાઉ જીઆઈડીસીવાળા સર્વે કરવા માટે આવ્યા હતા, એ બાદ આ નગરપાલિકાવાળા આવે છે, પણ નગરપાલિકા તો અમારા ગામમાં લાગુ છે જ નહીં, તો શા માટે સર્વે, શેનું સર્વે એની કોઈ જાણ કરતા નથી। ફક્ત આવીને જબરજસ્તી સર્વે કરે છે અને જ્યારે ના પાડીએ ત્યારે પણ સામું બોલે છે, લોકો પર હુમલો કરવાની વાત કરે છે। એ પણ બનાવ બન્યા છે। એટલા માટે અમે આજે કલેક્ટર સાહેબને પણ કીધું છે કે હવે પછી આવું બનશે તો ગામવાળા એ લોકોને માફ કરશે નહીં, અને જે કંઈ પણ થશે એની જવાબદારી ગામવાળાની રહેશે નહીં। અધિકારી દ્વારા ફક્ત કાયમ માટે એક જ વસ્તુ જણાવવામાં આવશે કે અમે જોઈ લઈશું, પણ આજ દિન સુધી કોઈ પણ જવાબ એ લોકો દ્વારા આપવામાં આવતો નથી। મારું નામ દેવેનભાઈ સિંહ ગામિત, હું ચીખલીનો માજી સરપંચ છું। આજે અમે કલેક્ટર સાહેબને ગ્રામસભાનો ઠરાવ આપવા માટે આવ્યા હતા। અમારા ગામમાં છેલ્લા 1-1.5 મહિનાથી નગરપાલિકા દ્વારા અલગ અલગ ફળિયામાં સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે। એ બાબતે અમે આજે ઠરાવ આપ્યો છે અને સર્વેયરોને વારંવાર પકડીને એ લોકોને સમજાવ્યા છે, છતાં એ લોકો સાની રીતે આવી જાય છે। રાતના 8-10 વાગે આવે છે, 2:30 વાગે બી રાતના આવ્યા છે। એટલે અમે આવેદન આપ્યું છે, હવે પછી એ લોકો આવશે તો એ લોકોને કોઈ પણ જાતનું કંઈ થશે તેની ગ્રામ પંચાયત કે ગામ લોકોની જવાબદારી રહેશે નહીં। વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુડે ન્યૂઝ। ગ્રામીણ ટુડે ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।